નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો આપ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। લેટ્સ સ્ટાર્ટ વિડિયો। ટી20 વર્લ્ડ કપ 2024 આજથી શરૂ થશે। તમામ ટીમોને દરેક 5ના 4 જૂથોમાં વહેંચવામાં આવી છે। ભારતીય ટીમને ગ્રુપ એમાં સ્થાન મળ્યું છે। ટીમ ઇન્ડિયાએ 2007માં પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો। ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રોહિત શર્મા એ ટી20 વર્લ્ડ કપ 2007માં રમતા જોવા મળ્યો હતો। તેણે ઇંગ્લેન્ડ સામેની ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કર્યું હતું। ફાઇનલ મેચ રોહિતે 16 બોલમાં 29 રન બનાવ્યા હતા। ટી20 વર્લ્ડ કપ 2007માં ગૌતમ ગંભીર સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી હતો। તેણે માર્ચ 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી। ગંભીર કેકેઆરનો મેન્ટર છે અને તાજેતરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024નો ખિતાબ જીત્યો છે। હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ 2007માં શાનદાર બોલિંગ કરી હતી। હરભજને ડિસેમ્બર 2021માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી। હવે તેઓ કોમેન્ટ્રી કરતા જોવા મળે છે। યુવરાજ સિંહ ટી20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમની જીતનો હીરો હતો। તેણે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી। યુવરાજે જૂન 2019માં ક્રિકેટથી અલગ થઈ ગયો હતો। લેગ સ્પિનર પિયુષ ચાવલાને ટી20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી। તે ODI વર્લ્ડ કપ 2011માં પણ ભારતીય ટીમનો ભાગ હતો। તાજેતરમાં પૂર્ણ થયેલી IPL 2024માં રમતા જોવા મળ્યો હતો। મુંબઈ ઇન્ડિયન્સના આ બોલરે 13 વિકેટ લીધી હતી। ટી20 વર્લ્ડ કપ 2007માં અજીત અગરકર ભારતીય ટીમનો સૌથી અનુભવી બોલર હતો। હાલમાં તે BCCIના મુખ્ય પસંદગીકાર છે। તોફાની બેટ્સમેન યુસુફ પઠાણે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં ડેબ્યુ કર્યું હતું। આ હાઈ વોલ્ટેજ મેચમાં તેણે વિરેન્દ્ર સહેવાગની જગ્યા લીધી હતી। લોકસભા ચૂંટણી 2024માં પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના તે ઉમેદવાર છે। દિનેશ કાર્તિક IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળ્યો હતો। શ્રીસંતે ટી20 વર્લ્ડ કપની પ્રથમ સિઝનમાં 7 મેચ રમી હતી અને 6 વિકેટ લીધી હતી। 2013માં IPL સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ શ્રીસંતને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો। જમણા હાથના ફાસ્ટ બોલર જોગિંદર શર્માએ ફાઇનલમાં છેલ્લી ઓવર ફેંકી હતી। હાલમાં આ ભારતીય ક્રિકેટર હરિયાણા પોલીસમાં DSP છે। રોબિન ઉથપ્પાએ તમામ 7 મેચ રમી હતી। ઉથપ્પાએ સપ્ટેમ્બર 2022માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારથી તે કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યો છે। ડાબા હાથના ફાસ્ટ બોલર RP સિંહે ટી20 વર્લ્ડ કપ 2007માં 12 વિકેટ ઝડપી હતી। સપ્ટેમ્બર 2018માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ RP સિંહ હવે કોમેન્ટ્રી કરી રહ્યા છે। ઓલ
ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો. તેણે 6 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી. આ ક્રિકેટરે 2020માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલ તે કોમેન્ટેટરની ભૂમિકામાં પણ જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વર્લ્ડ કપમાં કેટલીક આક્રમક ઇનિંગ્સ રમી હતી. સહેવાગે 2015માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે તે કોમેન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. માહીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલમાં જ તે IPL 2024માં રમતો જોવા મળ્યો હતો. IPLની 17મી સિઝન શરૂ થતાં પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનસી